સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા કરી રહ્યા છીએ। હવે આ ચેપ્ટર 9ની અંદર આપણે આગળના ભાગની અંદર જે વિવિધ ખડક ચક્રો છે અને એ ખડક ચક્રોની અંદર ખડકો અને ખનિજો એમાં નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કયા કયા પ્રકારો પડે છે એના વિશે આપણે સમજૂતી મેળવી। અને એ પ્રકારોમાં નંબર 1 અગ્નિકૃત ખડકો, નંબર 2 જળકૃત ખડકો, નંબર 3 રૂપાંતરિત ખડકો સુધી આપણે ચર્ચા કરી। હવે આ ભાગની અંદર આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ એના વિશે સમજૂતી મેળવીએ કે ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થયું એના વિશે આપણે ચર્ચા કરીએ। તો પહેલાં તો મૃદાવરણ એટલે આપણે તમામ સજીવ સૃષ્ટિ છે જેના ઉપર વસવાટ કરે છે એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। મૃદ વત્તા આવરણ એટલે મૃદાવરણ। મૃદ એટલે માટી અને આવરણ એટલે વિસ્તાર પામેલું કે પથરાયેલું કે માટીનું બનેલું આવરણ કે જેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે। તો એ મૃદાવરણ એટલે પૃથ્વીનો ભાગ કે જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ કે જેના ઉપર આપણે રહીએ છીએ એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। તો આ જે ભૂમિ સ્વરૂપો છે એટલે જમીન ઉપરના જે વિવિધ સ્વરૂપો છે એનું નિર્માણ કઈ રીતે થયું એના વિશે આપણે ચર્ચા કરીએ। તો મૃદાવરણ એ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે જેને મૃદાવરણીય ભૂતક્તિ કે પ્લેટ કહે છે। ભૂતક્તિ પ્લેટ એટલે કે પૃથ્વીનો એક ભાગ જ કે જે એક જગ્યાએ બીજી જગ્યાએ ખસે છે કે રૂપાંતરિત પામે છે। હવે જો મૃદાવરણ એટલે એ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે જેને મૃદાવરણીય ભૂતક્તિ કે પ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ જે પ્લેટો છે એ પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, બરાબર। આ જે પ્લેટો છે એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે। એટલે આપણને જો નવાઈ લાગે કે આ પ્લેટો કેમ એક દિશામાંથી બીજી દિશામાં ફરતી હશે, તો આ પ્લેટો છે એ શેના કારણે ફરે છે કે પૃથ્વીની અંદર જે પીગળેલા મેગ્મા એટલે કે ખડકોનો પીગળેલો રસ અને એ રસને આ જે મેગ્મા છે અને એ ગતિ પામે છે અને એ ગતિના કારણે આવું બનતું જોવા મળે છે। હવે પૃથ્વીની અંદર આ જે પીગળેલો મેગ્મા છે એ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે, બરાબર। મેગ્મા છે વર્તુળ રૂપે ગોળ ગોળ ફરતો રહે છે, બરાબર। મૃદાવરણ છે એ અનેક ભૂતક્તિમાં વિભાજિત થયેલો છે કે જેને આપણે મૃદાવરણીય ભૂતક્તિ કે પ્લેટ તરીકે ઓળખીએ છીએ। અને આ જે પ્લેટો છે એ પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે અને ફરતી રહે છે તો એનું મુખ્ય કારણ છે પૃથ્વીમાં જે પીગળેલો મેગ્મા છે એ મેગ્માના ગતિના કારણે આ જે પ્લેટો છે એ પ્લેટો ફરતી રહે છે। અને આ જે મેગ્મા છે એ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો આપણને જોવા મળે છે। હવે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય એટલે આ જે અલગ અલગ પ્લેટો છે એ ફરતી રહે છે અને ગતિ કરે છે અને એના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થતું જોવા મળે છે કે ફેરફાર થતો જોવા મળે છે। પૃથ્વીની ગતિઓને એ બળોને આધારે વિભાજન કરવામાં આવે છે
જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. એટલે પૃથ્વી ઉપર જે ગતિ થાય છે અને એના કારણે એનું વિભાજન થાય છે અને વિભાજન થવાના કારણે આ ગતિઓ ઉત્પન્ન થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે, જેને આંતરિક બળ કહેવામાં આવે છે. એને એન્ડોજેનિક ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહેવામાં આવે છે, એટલે કે એક્સોજેનિક ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો આંતરિક બળ એટલે શું કે બાહ્ય બળ એટલે શું, બરાબર વ્યાખ્યા પૂછાય તો આંતરિક બળ એટલે જો પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે અને પૃથ્વીની એ ગતિઓ બળોના આધારે વિભાજિત થાય છે અને એના કારણે આ ગતિઓ પેદા થાય છે. અને જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે જેને આંતરિક બળ તરીકે ઓળખવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આંતરિક બળ એટલે શું, બાહ્ય બળ એટલે શું, ખબર પડી ગઈ કે જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે એને આંતરિક બળ. આંતરિક ભાગ એટલે પૃથ્વીનો અંદરનો ભાગ, એને આંતરિક બળ કહેવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય, બરાબર, જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય તેને બાહ્ય બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આંતરિક બળ છે એ આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ. હવે આંતરિક બળ એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે પૃથ્વીનો અંદરનો ભાગ, બરાબર, એ આંતરિક બળ. અને એ આંતરિક બળ એટલે કે ગતિના કારણે ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. એટલે શું, પૃથ્વીની અંદર હલનચલન થવાથી કે પૃથ્વીની અંદર પરિવર્તન આવવાથી ક્યારેક ક્યારેક ભૂકંપ અને જ્વાળામુખી જેવા વિસ્ફોટો સર્જાય છે અને એ પૃથ્વીની આંતરિક ગતિના લીધે જ થાય છે. બરાબર, ભૂકંપ અને જ્વાળામુખી, તો ભૂકંપ વિશે આપણને સામાન્ય ખ્યાલ જ છે કે ભૂકંપ એટલે પૃથ્વીની અંદર જે વિવિધ ખડકો રહેલા છે, વિવિધ માટી, રેતી, કાપ, મેગ્મા, બરાબર, જે ખડકો છે એ ખડકો પૃથ્વીની નીચે એ હલનચલન થાય અને ગતિ કરે એટલે એ જે ખડકો છે ને એ પૃથ્વી ઉપર આવા પ્રયત્નો કરે ઉપર, એટલે પૃથ્વીની જે સપાટી છે ને ઉપરનો ભાગ એ ફાટી જાય. પૃથ્વીનો ઉપરનો ભાગ છે ને એ ભાગ ધ્રુજે, બરાબર, ધ્રુજે છે એટલે કે કંપન થાય છે, એને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. બરાબર, પૃથ્વીની અંદર જે ખડકો છે એ ખડકો કોઈક આંતરિક ગતિના કારણે એ કંપન અનુભવે અને સીધી અસર પૃથ્વીની સપાટી પર થાય અને પૃથ્વીની સપાટી હલે છે, એને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્વાળામુખી એટલે એ પણ એવું જ છે કે પૃથ્વીની સપાટીની નીચે પરિવર્તન આવવાથી કે ખડકો છે, લાવા છે, એ બધું પૃથ્વીની સપાટી ઉપર આવવા પ્રયત્ન કરે અને પૃથ્વી ફાટી જાય અને ફાટીને નીચેના જે ખડકો છે, અગ્નિ છે, બધું ઉપર ઉછળે, એને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વીની આંતરિક બળને કારણે આવા આકસ્મિક સંજોગો ઊભા થતા જોવા મળે છે. હવે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, બરાબર, એવી આકસ્મિક ઘટનાઓના લીધે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થતું જોવા મળે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેનાથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. બરાબર, ભૂકવચ પર ખુલ્લું એક છિદ્ર એટલે કે કાણું,
અને જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક પૃથ્વીની સપાટી ઉપર બહાર નીકળે એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી કહીએ છીએ. બરાબર. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ તમને કે પૃથ્વીની સપાટી ઉપર મુદ્દાવરણીય પ્લેટો આવેલી છે અને પ્લેટો એ અલગ અલગ દિશામાં ફરે છે, ગતિ કરે છે અને એનું મુખ્ય કારણ છે મેગ્માના લીધે. અને પ્લેટની આવી ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે અને પરિવર્તન થવાના કારણે જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે એને આંતરિક બળ કહેવામાં આવે અને જે બળ પૃથ્વીની ઉપર સપાટી ઉપર ઉત્પન્ન થાય એને બાહ્ય બળ કહેવામાં આવે છે. હવે આંતરિક બળ છે એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, જેવા કે ભૂકંપ અને જ્વાળામુખી જેવા જે આકસ્મિક સંજોગો ઊભા કરે છે. અને આકસ્મિક સંજોગોના કારણે હવે ભૂકંપ અને જ્વાળામુખી સર્જાય અને આપણે જ્વાળામુખી એટલે શું, ભૂકંપ એટલે શું, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે આગળ ધ્યાન રાખીએ કે આમ જે મુદ્દાવરણીય પ્લેટો છે અને પ્લેટોની ગતિશીલતાના કારણે પૃથ્વીની સપાટી ઉપર શું થાય છે? કંપન થાય છે. કંપન એટલે શું? ધ્રુજારી થાય છે. અને આ ધ્રુજારી તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. કેન્દ્ર એટલે પૃથ્વીની સપાટીની ચારે બાજુ આ ધ્રુજારી થતી જોવા મળે છે. અને આ કંપનને શું કહેવામાં આવે છે? ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. જો યાદ રાખજો, વ્યાખ્યા પૂછાય કે ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવામાં આવે છે, તો ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે, એટલે કે કંપન એટલે કે ધ્રુજારીની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. એટલે આ ધ્રુજારી જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી બહારની તરફ એક તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે કે નિગમન કેન્દ્ર કહે છે. આ પણ ધ્યાન રાખજો કે નિગમન કેન્દ્ર કે અધિકેન્દ્ર કોને કહેવામાં આવે છે? તો ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને ઉદ્ગમ કેન્દ્ર કે અધિકેન્દ્ર કહેવામાં આવે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, કારણ કે જ્યાં સૌથી વધારે કંપન થાય, ધ્રુજારી થાય એવા ભાગોની અંદર સૌથી વધુ નુકસાન થતું જોવા મળે છે. અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. અને જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ભૂકંપની જે તીવ્રતા છે એમાં ઘટાડો થતો જોવા મળે છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે આપણે ઘટાડી શકીએ છીએ. એટલે ભૂકંપ એવી ઘટના છે કે જેની આગાહી થઈ શકતી નથી. જ્વાળામુખી ફેલાય એની પણ આગાહી થઈ શકતી નથી. હવે આપણે માની લો કે ચોમાસાની ઋતુ હોય, વરસાદ હોય, વાવાઝોડું ફૂંકાવાનું હોય તો એની આગાહી થઈ શકે કે આગામી 24 કલાકમાં કે આ તારીખમાં વરસાદની આગાહી છે, એવું થઈ શકે. વાવાઝોડું ફૂંકાવાનું હોય તો એની પણ આગાહી થઈ શકે છે. પણ ભૂકંપ અને જ્વાળામુખી એવી ઘટના છે કે જેની આગાહી થઈ શકતી નથી. એ અચાનક ઘટનાઓ બને છે. એટલે એની આગાહી શક્ય નથી. એટલે આપણે પહેલેથી જ સાવચેત રહેવું, અને સાવચેત રહીએ તો એની અસરને આપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનો પૃથ્વી સપાટી પર આવવું વગેરે. એટલે સ્થાનિક લોકો એટલે શું? જ્યાં આજુબાજુ રહેતા હોય ને એ લોકો ભૂકંપ આવશે એવી સંભાવના કરે, અનુમાન કરે કે ક્યારેક પ્રાણીઓનો વર્તન અમુક બદલાઈ જાય,
કે અમુક એ લોકોને ખબર હોય કે આ રીતે વર્તન કરવા લાગે બરાબર તો ભૂકંપની સંભાવના થશે કે ભૂકંપ આવશે. એટલે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરીને પછી તળાવમાં જે માછલીઓ રહેલી છે એ માછલીઓના તીવ્ર હેરફેર કરીને અને સરીસૃપો એટલે શરીરથી ચાલનાર જે સાપ છે એવા જે પ્રાણીઓ છે એને પૃથ્વીની સપાટી પર આવી જવું અને વગેરે ઉપરથી એ ભૂકંપની આગાહી કરી શકે છે. બરાબર. આપણે જ્વાળામુખી એટલે શું, ભૂકંપ એટલે શું? બરાબર. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવામાં આવે છે, નિગમન કેન્દ્ર કોને કહેવામાં આવે છે? બરાબર. ઉદ્ગમ કેન્દ્ર એટલે જ્યાં કંપનની શરૂઆત થાય એને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે અને અધિકેન્દ્ર નિગમન કેન્દ્ર એટલે ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્ર. બરાબર. ઉદ્ગમ કેન્દ્રના સપાટીના નજીકના કેન્દ્રને અધિકેન્દ્ર કહેવામાં આવે છે કે નિગમન કેન્દ્ર કહેવામાં આવે છે. અને જો પરીક્ષા પૂછાય કે સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું અનુમાન કઈ રીતે કરી શકે છે, તો પ્રાણીઓના વર્તન પરથી, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર પરથી, સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર આવી જવું વગેરેના કારણથી ભૂકંપની આગાહી સ્થાનિક લોકો કરી શકે છે. હવે આપણે જોઈશું મુખ્ય ભૂમિ સ્વરૂપો. એના વિશે જુઓ. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. એટલે જો ઘસારણ એટલે કે ધોવાણ, જમીનનું ધોવાણ થાય એને આપણે ઘસારણ તરીકે ઓળખીએ છીએ. પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા, નિક્ષેપણ એટલે માની લે કે નદીઓ છે વહીને જાય, સાથે માટી, રેતી, કાપ વગેરે લઈ જાય અને એક જગ્યાએ જમા થાય, એવા નિક્ષેપણની પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી આપણને જોવા મળે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. બરાબર. ઘસારણ કઈ રીતે થાય, તો પૃથ્વીની સપાટી ઉપર રહેલા જે વિવિધ ખડકો છે એ ખડકો ક્યારેક આકસ્મિક પરિબળોના કારણે તૂટી જાય અને એ તૂટવાના કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે. ભૂ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને આપણે ઘસારણ કહીએ છીએ. બરાબર. ભૂ સપાટી પર પાણી દ્વારા, પવન દ્વારા, હિમ એટલે કે બરફ પડે એવા ઘટકો દ્વારા થતા પ્રક્રિયાને આપણે ઘસારણ તરીકે ઓળખીએ છીએ. એટલે પૃથ્વી પર ઘસારણ કઈ રીતે થાય, પૃથ્વીનું ધોવાણ કઈ રીતે થાય, તો પાણી પુષ્કળ પ્રમાણમાં પૂર આવે તો એવી શક્યતા થાય તો જમીનનું ધોવાણ થાય. પવન આવે તો માટી, રેતી બધું ઉડીને વહી જાય. બરાબર. હિમ, બરફ પડે તો એવા 3 સંજોગોની અંદર પૃથ્વીની સપાટીનું ધોવાણ થતું જોવા મળે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહીએ છીએ. બરાબર. પવન થકી, જળ થકી જે ઘસારણયુક્ત પદાર્થો છે એ પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય એને આપણે શું કહીએ છીએ, પરિવહન કહીએ છીએ. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ થાય છે અને બીજી જગ્યાએ એનું નિક્ષેપણ થતું જોવા મળે છે, એટલે કે બીજી જગ્યાએ જમા થાય છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. એટલે જ્યારથી પૃથ્વીની સપાટીનું ઘસારણ થાય છે તો એ ઘસારણથી લઈને નિક્ષેપણ સુધીની આ તમામ પ્રક્રિયા એ પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે કે પૃથ્વીની સપાટી પર વિભિન્ન અલગ અલગ ભૂમિ સ્વરૂપો નિર્માણ પામે છે. બરાબર. આ રીતે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે કે જમીનનું ધોવાણ થતાં કે પવન દ્વારા, જળ દ્વારા, પાણી દ્વારા જે ઘસારણ થાય છે, જમીનનું ધોવાણ થાય છે અને એના કારણે જ
પૃથ્વીની સપાટી ઉપર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. બરાબર, આ ભાગની અંદર આપણે આ ચર્ચા કરી આટલું. ભૂકંપ છે એને આગાહી કઈ રીતે કરી શકાય, જ્વાળામુખી છે અને ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આ ભાગમાં આપણે ચર્ચા કરી. હવે પછી આપણે આ જ પ્રકરણનો બીજા ભાગમાં આપણે અભ્યાસ કરીશું.